મિત્રો એક્ટિવા એન્જિન ઓઇલ જે પેકિંગ આવે છે એમાં ભાવમાં પણ ફેરફાર થયો છે અને પેકિંગ જે આવે એ પણ થોડું અલગ છે. તો આપણે એના વિશે વિડીયો છે આ ખાસ એમાં જાણીશું કે નવું એમઆરપી શું છે, કેટલી પ્રાઇઝમાં પડશે, એના વિશે વિડીયો બનાવેલો છે. અને જેન્યુઇન હોન્ડા છે. 10W30 આવશે એક્ટિવામાં. 2G 3G 4G 5G અને 6G માં એન્જિન ઓઇલ ચેન્જ થઈ શકે છે મિત્રો. 800 ml આવશે. એની એમઆરપીની વાત કરીએ તો નવી એમઆરપી છે 363 રૂપિયા એમઆરપી છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે જે એનો સિમ્બોલ છે હોન્ડાનો એ પણ પેકિંગ ખોલી અને જોઈશું કે એનું એન્જિન ઓઇલ ઉપર જે સિમ્બોલ કેવો આવે છે. તો જેન્યુઇન હોન્ડા લખેલો જ આવે છે, બાકી કોઈ વસ્તુ લખેલું આવતું નથી. તો ઘણા બધા લોકોનું કમેન્ટ આવતું હતું કે જે હોન્ડાનું એન્જિન ઓઇલ આવે છે એનો સિમ્બોલ પણ કઈ રીતનો હોય છે. તો આપણે આ વિડીયોમાં ખાસ એના માટે વિડીયો બનાવેલો છે કે હોન્ડા લખેલું જ આવશે. એ જે સિમ્બોલ છે એ પણ આપણે તોડીશું. આ રીતની પ્રોસેસ રહેશે. અને એન્જિન ઓઇલ કેટલા કિલોમીટર ચાલી શકતું હોય છે એ પણ આ વિડીયોમાં આપણે જોઈ લઈશું. તો મિનિમમ 1500ની આજુબાજુ સમથિંગમાં એન્જિન ઓઇલ ચેન્જ કરાવવાનું રહેતું હોય છે. આમ તો તમે ચલાવો તો મિનિમમ 3000 કે 4000 સુધી પણ ચાલે, પણ પછીના ટાઈમમાં એન્જિન ઓઇલ ઓછું થવાના કારણે લોક થવાના ચાન્સીસ રહેતા હોય છે. એટલે મિનિમમ કોઈ પણ એન્જિન ઓઇલ ટુ વ્હીલરમાં 1500થી 2000ની અંદર ચેન્જ કરવાનું રહેતું હોય છે. અને મિત્રો એવું કાંઈ પણ વસ્તુ લાગે હોન્ડા વિશે તો કમેન્ટ બોક્સમાં જણાવો.